टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સમાચારો સામે આવી રહ્યા છે વલસાડથી, જ્યાં એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। વાપીના કરવડ ખાતે આવેલા ગોડાઉનમાં આગ લાગી છે, જેમાં પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। વાહનોનો ભંગાર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ વિકરાળ બનતા લોકોમાં ભાગદોડ મચી હતી। ફાયર વિભાગની 5 થી 6 ગાડીઓ સ્થળ પર પહોંચી ચૂકી છે અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। વાપીના કરવડમાં એક ભંગારના ગોડાઉનમાં લાગેલી આ આગ બેકાબુ બની ચૂકી છે। ભીષણ આગ લાગતા અહીં દોડધામ પણ મચી ગઈ હતી। ફાયર વિભાગની ગાડીઓ પણ સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અહીં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગને કાબૂમાં લેવા માટે કુલ 5 થી 6 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી ચૂકી છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો લગાતાર કરવામાં આવી રહ્યા છે। અહીં પ્લાસ્ટિક મટીરિયલ તેમજ વાહનોનો ભંગાર જે છે તેનું મટીરિયલ હોવાથી આગ વધુ ભીષણ બની છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, આગની ઘટના સામે આવી છે, 5 થી 6 ફાયરની ગાડીઓ પણ પહોંચી ચૂકી છે। જાણવા માંગે શું પરિસ્થિતિ છે હાલ આગને લઈને ત્યાં? જી, સમગ્ર જે કંઈક આગની ઘટના છે વાપી વિસ્તારમાં આ ત્રીજી ભંગારની જે કંઈક દુકાન છે એમાં આગ લાગવાની ઘટના બની છે। આ જે ઘટના બની છે એને પગલે જે કંઈક સમગ્ર જે આગની ઘટના પર હવે 5 થી 6 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા છે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, કારણ કે પ્લાસ્ટિકનું જે કંઈક બળવાના કારણે મોટા ભડાકા થઈ રહ્યા છે, એટલે ફાયર વિભાગના જવાનોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। હાલના તબક્કે જે કંઈક 5 થી વધુ જે કંઈક ફાયર ફાઈટરો કામે લાગ્યા છે, હજુ પણ બીજા બોલાવવાની જરૂર પડે તેવી આવશ્યકતા સર્જાઈ છે। જે ફાયરના જવાનો છે એ અંદર જે કંઈક પહોંચી શકે એવી પરિસ્થિતિમાં નથી, જે લઈને આગ પર કાબુ લેવા અઘરો થઈ પડ્યો છે। પરંતુ હાલ જે કંઈક સાહસ દાખવીને ફાયરના જવાનો કામે લાગ્યા છે અને વહેલી તકે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। હાલ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગ કેવી રીતે લાગી અને કયું કારણસર આગ લાગી છે શોધવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે। જી બિલકુલ નિલેશ, આભાર। તો હાલ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી છે, પરંતુ આગ ખૂબ જ ભીષણ પ્રકારે ફેલાઈ રહી હતી, કારણ કે ગોડાઉનની અંદર પ્લાસ્ટિક તેમજ વાહનોનો ભંગાર રાખવામાં આવ્યો હતો।